टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે। ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થતી આ પર્વતમાળા દિલ્હી સુધી પહોંચે છે। આ ટેકરીઓ માત્ર પર્વતમાળા નથી, પરંતુ ઉત્તર ભારત માટે પાણી, હવા અને પર્યાવરણનું રક્ષણ કરતી એક કુદરતી દિવાલ છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અરવલ્લી પર્વતમાળા વિકાસ અને પર્યાવરણની વચ્ચે ફસાઈ ગઈ છે। ખાણકામ, ઉદ્યોગો અને સરકારી નીતિઓના કારણે આ પર્વતમાળા સતત ચર્ચામાં છે। હાલમાં આજે સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી આ વિવાદ ફરી એકવાર ગરમાયો છે। તેના જ વિશે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાયા છે ડીટી વસાવડા, નિવૃત્ત IFS અધિકારી છે, મહેશ પંડ્યા, પર્યાવરણવિદ છે, અને રમીલાબેન બારા, જેઓ રાજ્યસભા સાંસદ છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। આજે આ ચર્ચા કરવી છે કારણ કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય આવ્યો અને નિર્ણય બાદ વિરોધનો સૂર ઉઠ્યો છે। અરવલ્લી બચાવના નારા લાગી રહ્યા છે અને હવે લોકો રસ્તા પર પણ ઉતરી રહ્યા છે। વસાવડા સાહેબ, સૌથી પહેલાં આપની પાસે આવું, કારણ કે આપ આ બાબતના જાણકાર છો, એટલે આપની પાસેથી આખી ગાઈડલાઈન સૌથી પહેલાં તો સમજવી છે અને સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ પણ આપ વિસ્તૃત સમજાવો સર। છેલ્લા થોડા દિવસોથી અરવલ્લી વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણી અફવાઓ, ખાસ કરીને ગેરમાર્ગે દોરતી અફવાઓ ફેલાઈ રહી છે એમ હું માનું છું। જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, પહેલી વસ્તુ તો આપણે સ્વીકારવી પડે કે સુપ્રીમ કોર્ટ છે એક સર્વોચ્ચ ન્યાયાલય છે આપણા સંપૂર્ણ દેશનું। એટલે એણે જે ચુકાદો આપ્યો છે એ તમામ પાસાઓને ધ્યાને લઈને આપ્યો છે। આ જે ચુકાદો આપ્યો છે તેના પહેલાં આ સુપ્રીમ કોર્ટે એક કમિટીની નિમણૂક કરેલી હતી, જેની અંદર ભારત સરકારના વડપણની હેઠળ આ જે ચારેય રાજ્યો, જેમાં અરવલ્લી આવેલું છે, તે ચારેય રાજ્યોના ફોરેસ્ટ સેક્રેટરીઓ, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારી, જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારી અને CECના મેમ્બર્સ, આ તમામ અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવેલી હતી। અને આ કમિટી એ એક નિર્ણય કરેલો કે અરવલ્લી કેને કહેવું, અરવલ્લીની વ્યાખ્યા શું। એ દરેક રાજ્યની અલગ અલગ વ્યાખ્યા હતી, તો સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે તમે આ એક વ્યાખ્યા એક કરી દો। તો આ જે કમિટી હતી એણે એક નિર્ણય કર્યો, જેની અંદર 100 મીટરનો એક જે વિવાદ ચાલી રહ્યો કે 100 મીટર જે હાઇટ હોય એને આપણે હિલ ગણીશું, બાકીનાને હિલ નહીં ગણીએ। આ જે કમિટી છે એનો આ જે નિર્ણય છે સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે। અને આપને જણાવી દઉં કે આ જે ઇસ્યુ છે એ આ જે ગાઈડલાઇન છે એ રાજસ્થાનની અંદર કે જ્યાં 89% વિસ્તારની અંદર માઇનિંગના જે લગતો વિસ્તાર, જે 277 હેક્ટર બહાર પડવાનું જે કહ્યું છે ભારત સરકારના મંત્રીશ્રીએ, એમણે 277માંથી 89% વિસ્તાર રાજસ્થાનની અંદર છે। અને રાજસ્થાનની અંદર આ ગાઈડલાઇન ઓલરેડી 2006થી અમલમાં છે। એટલે બાકીના 11% વિસ્તારને જ આ ગાઈડલાઇન એપ્લાય કરી છે। એટલે એની અંદર કશું જ નવું નથી એમ હું માનું છું। રાઈટ, આપણી સાથે મહેશભાઈ જોડાયેલા છે, પર્યાવરણવિદ છે। મહેશભાઈ, આપની પાસેથી એ સમજવું છે, કારણ કે એવા દાવા થઈ રહ્યા છે કે ખનન માટે પર્વતોની જે વ્યાખ્યા છે એ બદલી દેવામાં આવી છે। આ દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે, અને જે સુપ્રીમ કોર્ટનો આ જે નિર્ણય આવ્યો છે એની પર જે આંદોલન થઈ રહ્યા છે, એની પર જે વિરોધ થઈ રહ્યો છે, એની પર આપનું શું કહેવું છે? આ તકરાર બહુ લાંબી છે। 1985માં MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હતો। મહેશચંદ્ર મહેતા બહુ જાણીતા પર્યાવરણના વકીલ, અને એમણે હરિયાણા ઉપર જે આ અરવલ્લીના પર્વતોમાં માઇનિંગ થતું હતું એના ઉપર સ્ટેની વાત કરેલી। એ પછી 95માં TS ગોદાવરમ તામિલનાડુના એક્ટિવિસ્ટ છે, અને કેસ વસાવડા સાહેબ બરાબર જાણતા હશે, ફોરેસ્ટ કેસ તરીકે પ્રખ્યાત છે TS ગોદાવરમનો કેસ, અને નિયમિત રીતે એના ઇન્ટ્રીમ ઓર્ડરો સુપ્રીમ કોર્ટ આપે છે। હવે ચારે રાજ્યોમાં તકરાર હતી, એમાં 92માં તો ગાઈડલાઇન આપી, અરવલ્લી ગિરિમાળાની વાત કરી, પણ NCRએ તો એની ઉપર બાન લગાવી દીધો કે અમારા ત્યાં તમે નહીં કરવા દઈએ, અને એને ઇકો સેન્ચુરી ઝોન જાહેર કર્યું। આ તકરારો બહુ લાંબી ચાલી, અને એમાં ઇલીગલ માઇનિંગ પણ બહુ છે। જે રિપોર્ટે લખ્યું, જે સાહેબે ઉલ્લેખ કર્યો, એ સેન્ટ્રલ એમ્પાવર કમિટીએ પણ કહ્યું છે કે નંબર ઓફ ઇલીગલ માઇનિંગ અત્યારે ચાલી રહ્યા છે, એમણે ઉલ્લેખ કર્યો છે। હવે સુપ્રીમ કોર્ટે આ બંને કેસ હતા, એટલે એમાં એમણે ભારત સરકારને કહ્યું કે ભાઈ આ વિવાદ ચાલે છે હિલ અને માઉન્ટેન રેન્જ, એટલે ઊંચાઈ અને આ રેન્જ એ બંનેનો। એટલે એમાં સેન્ટ્રલ પાવર કમિટી બનાવી, જેમાં એમણે સાહેબે કોઈ બધા સભ્યો હતા,
અને 2024માં એ સેન્ટ્રલ એમ્પાવર કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો અને એને આધારે સુપ્રીમ કોર્ટે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાને કહ્યું કે ભાઈ તમે જીઓટેકથી આ બધું મેપિંગ કરો. અને રાજસ્થાનમાં જીઓટેકથી મેપિંગ કર્યું, એમાં 12,000 જેટલા પર્વતોનું મેપિંગ કર્યું. એમાં 1,000 જેટલા જ 100 મીટરથી ઊંચા હતા, બાકી ન હતા, એટલે 8.7. રેન્જમાં પણ એવું છે કે ભાઈ 500 મીટરનો એમણે ક્રાઇટેરિયા આપ્યો છે કે 500 મીટરથી દૂર બીજો પર્વત હોય અને માનો કે 100 મીટરથી નીચે છે તો પછી એને હિલ નહીં ગણવો. આ ટાઈપની એમની ગાઈડલાઇન છે. એટલે જો ગેરસમજ હોય લોકોમાં તો ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે આ જજમેન્ટનું જીસ્ટ અંગ્રેજીમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં કાયદેસર મૂકવું જોઈએ. હમણાં 2 દિવસ પહેલાં પર્યાવરણ મંત્રીએ પત્રકાર પરિષદ, કોઈ બીજી પત્રકાર પરિષદ હતી, એમાં ખુલાસો કર્યો. એની જગ્યાએ આટલો વિવાદ જો વકર્યો છે એવું એમને લાગે છે, અથવા તો મિથ છે, અફવા છે, ગેરમાર્ગે દોર્યા છે, આ ટીવી ચેનલો અથવા તો સોશિયલ મીડિયાએ ગેરમાર્ગે દોર્યા છે, યુટ્યુબ ચેનલોએ, તો ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે એનું જીસ્ટ બહાર પાડવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે આવું કહ્યું છે. પણ એવું નથી થયું. અને એ કેમ એવું નથી કરતા, મને સવાલ છે. જો ખરેખર ગેરમાર્ગે દોરાતું હોય તો ભારત સરકારે તાત્કાલિક અસરથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આનું જીસ્ટ મૂકીને કહેવું જોઈએ, પણ એવું નથી થયું. બિલકુલ, આપણી સાથે રમીલાબેન બારા પણ જોડાયેલા છે, રાજ્યસભાના સાંસદ છે. રમીલાબેન, જે પ્રમાણે અત્યારે વિરોધના સૂર ઉઠ્યા છે, સૌથી પહેલાં તો સુપ્રીમ કોર્ટનો આજે ચુકાદો આવ્યો અને ત્યારબાદથી કદાચ એને લઈને ગેરસમજ થઈ છે, કારણ કે જે પ્રમાણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું અને એમને પણ કહ્યું કે એવું કંઈ નથી જેવું લોકો સમજી રહ્યા છે, એવું કંઈ જ નથી થવાનું. ખનન રિલેટેડ પણ તેમણે વાત કરી અને સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું કે કેટલાક એવા લોકો છે, કેટલાક એવા પક્ષો છે કે જે આ બાબતે અફવા ફેલાવી રહ્યા છે, જેના કારણે લોકો પણ ગેરમાર્ગે દોરાય છે. આ સમગ્ર બાબતે આપનું શું માનવું છે, રમીલાબેન? નમસ્તે બેન. એક વાતની હું સ્પષ્ટતા કરી લઉં બેન, કે આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અરવલ્લી ગિરિમાળાને લઈને, અને અરવલ્લી ગિરિમાળાની જે સીમા છે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી જાય છે. એટલે લગભગ 700 કિલોમીટરની સીમા અરવલ્લી ગિરિમાળામાં સમાવેશ થાય છે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે રાજસ્થાનના એક અરજી સંબંધમાં કોર્ટે આનો ચુકાદા માટે કમિટીને રચનાનો આદેશ આપ્યો હતો. અને આ આદેશ અન્વયે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના એક કમિટી પર્યાવરણ મંત્રાલયના સચિવના અધ્યક્ષ સ્થાને થઈ અને એ જે એક જ પરિભાષા નક્કી કરવામાં આવી, એ પરિભાષાને અનુરૂપ જ અત્યારે સમગ્ર કાર્યવાહી થઈ રહી છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે આપણા પર્યાવરણ કેન્દ્રીય મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહ યાદવે પણ સ્પષ્ટતા કરી છે કે એ કોઈ રીતે ખનન કરવામાં આવશે નહીં. આ સ્પષ્ટ છે અત્યારે. એટલે જે અફવાઓ ચાલી રહી છે બિલકુલ બેબુનિયાદ છે, એટલે હું એને વખોડી કાઢું છું. જી બિલકુલ, આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયેલા રહેશો, ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અરવલ્લી બચાવો અભિયાનના સૂર અત્યારે ઉઠી રહ્યા છે અને એના જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. ડીટી વસાવડા, નિવૃત્ત IFS અધિકારી છે, મહેશભાઈ પંડ્યા, પર્યાવરણવિદ છે, અને રમીલાબેન બારા, જેઓ રાજ્યસભાના સાંસદ છે. આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. વસાવડા સર, આપની પાસે આવું કારણ કે અત્યારે પર્યાવરણ અને વિકાસની લડાઈ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ પર્વતો ની હારમાળા અત્યારે ફસાઈ હોય એવું લાગી રહ્યું છે. લોકોના મનમાં આ પ્રમાણેની જે લાગણી છે એ સ્વાભાવિક છે, કારણ કે એમને એવું છે કે કદાચ આપણા પર્વતો જો વિખેરાઈ જશે, જો એનું સંરક્ષણ નહીં થાય તો આપણી આવનારી જે પેઢી છે એની ઉપર પણ એના સંરક્ષણને લઈને પણ સવાલ ઊભા થશે. એટલે એને લઈ અને તમામ લોકો અત્યારે જે વિરોધ કરી રહ્યા છે એમનો આ વિરોધ કેવી રીતે દૂર કરી શકાય, સૌથી પહેલાં તો એ જાણવું છે. અને સાથે સાથે વિરોધનો વંટોળ ઉઠવાનું કારણ આપને શું લાગી રહ્યું છે સર? સૌથી પહેલાં તો એ વાતની પણ સ્પષ્ટતા કરી લઉં કે જે આ અરવલ્લીની ગિરિમાળા છે એમાંથી મોટા ભાગની ગિરિમાળાની અંદર જો આપણે વાત કરીએ તો ક્યાંક એમાં ટાઈગર રિઝર્વ આવેલા છે, ક્યાંક નેશનલ પાર્ક આવેલા છે,
ક્યાંક સેન્ચ્યુરીઝ આવેલી છે અને ઘણો મોટો વિસ્તાર છે એ રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલો છે. આ જો તમામ વિસ્તારની આપણે વાત કરીએ તો આ તમામ વિસ્તાર છે એ જે કાયદાઓ છે, દાખલા ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ છે અને જે ઇકો સેન્સિટિવ એરિયા છે તેને માટે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે, આ તમામ એક્ટ આજની તારીખે પણ અમલમાં છે અને એની અંદર આ 100 મીટર તમે છોડી દો, એ ખીણ હશે તો પણ એને લાગુ પડશે, ફ્લેટ એરિયાને પણ લાગુ પડશે. આ તમામ વિસ્તારની અંદર જો કોઈ પણ માઇનિંગ કે અન્ય પ્રવૃત્તિ કરવી હોય તો ભારત સરકારની મંજૂરી જોઈએ અને મંજૂરી કેટલી કઠિન છે એ સૌ જાણીએ છીએ આપણે. એટલે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આ બધા કાયદાઓ લાગુ નહીં પડે એવું નથી, આ કાયદાઓ લાગુ જ પડવાના છે. ઉલટા જે વિસ્તાર જે સંરક્ષણ વિસ્તારની બહાર છે એટલે કે રેવન્યુ વિસ્તાર છે ત્યાં પણ આ ચુકાદો લાગુ પડશે. એટલે હું તો એમ માનું છું કે રેવન્યુ વિસ્તારને પણ આ સંરક્ષણની અંદર આપણે લઈ લીધો છે એટલે વધારાનું એક પ્રોટેક્શન મળશે. જે આજના કાલના જે સોશિયલ મીડિયા છે તેની અંદર એક વોટ્સઅપ એક મેસેજ ફરતો થઈ ગયો એ તમામ જગ્યાએ ફરતો થઈ જાય છે અને એને લીધે હું એમ માનું છું કે આ એક ગૂંચવણ ઊભી થઈ છે. બિલકુલ મહેશભાઈ, આપને લાગે છે જે પ્રમાણે વસાવડા સરે કહ્યું એ પ્રમાણે કે સોશિયલ મીડિયા પર એક જુવાળ ઊભો થયો અને ક્યાંક એક રોંગ મેસેજ જઈ રહ્યો છે લોકો સુધી અને એના કારણે આ પ્રમાણે લોકોના મનમાં પણ આ બધી વસ્તુ ઘર કરી રહી છે અને હવે લોકો એટલા માટે મેદાને આવ્યા છે. અને શું સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પર્યાવરણ મંત્રીએ ફરી એકવાર સામે આવવું જોઈએ અને ફરી એકવાર આખી વાત છે એ રજૂ કરવી જોઈએ, લોકોને જેના કારણે સમજણ પડે એવું ઇઝી ભાષામાં કહેવું જોઈએ એવું આપને પણ લાગે છે? બિલકુલ, પત્રકાર પરિષદથી ના ચાલે, મોઢાની વાતો છે. તમારે કાયદેસર વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર વિજ્ઞપ્તિ આપવી પડે અને લઈને હું એની ડેફિનેશન વાંચું છું, સુપ્રીમ કોર્ટની જજમેન્ટ મારી જોડે છે. અરાવલી હિલ માટે લખ્યું છે એની landform located in the Aravalli district having a elevation of the 100 meters or more from the local relief shall be termed as a Aravalli hill. એટલે 100 મીટરથી ઉપર છે એના જ હિલ ગણવામાં આવશે, બાકીનાને નોન ફોરેસ્ટ જાહેર કરવાની. સાહેબે બહુ સરસ વાત કરી કે ભાઈ અમે પરમિશન બહુ કડક હોય છે. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ જ એવું સ્વીકાર્યું છે કે દેર ઇઝ હ્યુજ નંબર ઓફ ધ ઇલિગલ માઇનિંગ ઇઝ ગોઈંગ ઓન. જો આ થતું હોય તો હવે તમે 100 મીટરની વાત, આ તો આ ડેફિનેશન વાંચી રહ્યો છું હું, આની બીજી વાત નથી કરતો. અને એમાં રેન્જમાં પણ એવું કહ્યું છે ધ 2 or the more Aravalli hill as defined as the para 5.2 above located within the proximity of the 500 meter from the each other. આ બે પર્વતોની વચ્ચે 500 મીટરનું અંતર હોય અને પેલો જો પર્વત નાનો હોય 100 મીટરથી તો એને ગણાવા હિલ કે રેન્જ ગણાશે જ નહીં એવું આ ડેફિનેશનમાં કહેવાયું છે. એટલે સ્પષ્ટતા સાથે બહાર આવવું પડે. સુપ્રીમ કોર્ટે તો રેકમેન્ડેશન સ્વીકારી, પણ દેન આ રેકમેન્ડેશનને આધારે સુપ્રીમ કોર્ટે જે વર્ડિક્ટ આપ્યું એ પ્રમાણે ભારત સરકારે એના નિયમો બનાવવા પડશે અને કહેવું પડશે. સુપ્રીમ કોર્ટે હજુ એમ કહ્યું છે કે ભાઈ આ અમે નિયમો, આ વ્યાખ્યા સ્વીકારી, આ વ્યાખ્યા પછી તમે સસ્ટેનેબલ માઉન્ટ પ્લાન તૈયાર કરો. 6 મહિનાનો સમય આપ્યો છે અને પછી અમે નવી લીઝને પરમિશન આપીશું અને જે તે રિન્યુઅલ લીઝ છે એને રિન્યુ ના કરો, જેનું ડ્યુ બોલે છે તે, પણ જે હાલ માઇનિંગ ચાલે છે એને કન્ટિન્યુ રહેવા દો. આ વસ્તુ છે. તો આની આ જે બે વસ્તુઓ જે હિલની અને રેન્જની વ્યાખ્યા આપી છે એનું અર્થઘટન કરીને ભારત સરકારે બહાર આવવું જોઈએ એવું મને લાગે છે. બિલકુલ. રમીલાબેન, આપને શું લાગે છે જે પ્રમાણે અત્યારે લીઝની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે પછી એ અને સાથે સાથે માઇનિંગની પણ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે પ્રમાણે સરે પણ કહ્યું એ પ્રમાણે એ બધી પ્રવૃત્તિઓને વધારે વેગ મળશે ને એના કારણે આપણા પર્વતો આપણાથી દૂર થઈ જશે અને ભવિષ્યને લઈને પણ અહીંયા ક્વેશ્ચનમાં કેટલા માટે ઊભા થઈ રહ્યા છે? રમીલાબેન બેન, એક વાત હું સ્પષ્ટ કહી દઉં, અમારા કેન્દ્રીય મંત્રીશ્રીએ પણ સ્પષ્ટ વાત કરી છે કે એક તો એમને એમ કહેવું છે કે જંગલો છે અને આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એટલે ઓટોમેટિક ખનન શરૂ થઈ જશે એવી વાત તદ્દન ખોટી છે. એક તો જંગલમાં ખનન પર તો પ્રતિબંધ છે જ અને રહેવાનો જ છે. બીજું કે સામાન્ય જમીન ઉપર બી ખનન કરવું હશે તો એ પ્રતિબંધ છે અને એની મંજૂરી લેવાની જરૂર પડશે. બીજું એક વાત કહી દઉં, માન્ય મંત્રીશ્રીએ એવું પણ કીધું છે કે આ અરવલ્લી પર્વતમાળામાં અનેક કિંમતી ખનિજો આવેલા છે, છતાંય ખનિજો કરતાં પર્યાવરણનું રક્ષણ સંરક્ષણ અમારા માટે અતિ મહત્વનું છે. એટલે ખનનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, થશે નહીં અને ભવિષ્ય પણ નહીં થાય. મંજૂરી ક્યારે નહીં મળે આ બહુ સ્પષ્ટ વાત સરકારે કર્યું છે. ત્યારે આ ગુમરાહ કરવા માટે અનેક
બાબત લઈને લોકો સામાન્ય લઈને આવતા છે અને એવી જ રીતે આ જ્યારે ચૂંટણીઓ આવે ને ત્યારે એક મુદ્દો પકડીને મુદ્દો સ્પષ્ટ હોય છે, સરકારનો ઓપિનિયન પણ બેન સ્પષ્ટ છે, છતાં આ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક તત્વો આ મેદાને પડ્યા છે એવું મારું ચોક્કસ માનવું છે. રમીલાબેન, જેમ આપે કહ્યું કે કેટલાક ચોક્કસ પક્ષો મેદાને પડ્યા છે, એટલે આપને એવું લાગે છે આ પહેલાં પણ સરકાર ઘણા બધા એવા બિલ સામે લાવી ચૂકી છે અને બેન જે પ્રમાણે અત્યારે આપની ફ્રેમ કદાચ આપે થોડી ઠીક કરવી પડશે. રમીલાબેન, આપનો ફોન થોડો આપે ઠીક કરવો પડશે. મારો સવાલ એ છે, રમીલાબેન આપની પાસે આવીશ અને બાકીના ગેસ્ટ પાસે પણ જઈશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે બ્રેક પર જતા પહેલા રમીલાબેન સાથે ચર્ચા કરી રહ્યા હતા. રમીલાબેન, જે પ્રમાણે આપે વાત કરી કે કેટલાક એવા પક્ષો કે કેટલાક એવા લોકો છે કે જે બાકીના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, કારણ કે આ પહેલાં પણ આપણે જોયું કે સરકાર જેટલા પણ ખેડૂતોના હિતમાં જો બિલ લાવે કે પછી અન્ય કોઈ પણ એવા બિલ લાવે અને જેનો વિરોધ થાય એ આંદોલનનું સ્વરૂપ ધારણ કરે અને મોટી મેટર બની જતી હોય છે. આપને એવું લાગે છે કે અરવલ્લીની બાબતમાં પણ એવું જ થઈ રહ્યું છે અને એવા કેવા લોકો છે કે જે આ બધું કરી રહ્યા છે? બેન, એક વાત બહુ સ્પષ્ટ છે. મેં પહેલાં પણ કહ્યું કે અરવલ્લીની ગિરિવાળા માત્ર ને માત્ર આપણા અરવલ્લી, સાબરકાંઠા અને રાજસ્થાન પૂરતું સીમિત નથી, એ 4 રાજ્યોને સ્પર્શે છે. ત્યારે અને જે ચુકાદો આવ્યો છે અને એની કમિટી પછી જે નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારબાદ માન્ય મંત્રીશ્રીએ જે વાત કરી છે એ જોતા મને લાગે છે કે આ વાત પરથી લોકો જે વાત લઈને વિરોધ કર્યા છે એ વિરોધ તદ્દન ખોટો છે. બિલકુલ. વસાવડા સર, આપની પાસેથી સમજવું છે, કારણ કે આપે જે પ્રમાણે કહ્યું કે આ બહુ પહેલાંથી ચાલતી આવતી પ્રક્રિયા છે, આમાં કંઈ નવું નથી કીધું સુપ્રીમ કોર્ટે. આપણે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે સર ડિટેલમાં એ સમજવું છે કે પહેલેથી આ કયો એવો નિર્ણય છે જે ચાલતો આવ્યો છે અને ફરી એક વખત આ ભૂત કેમ ધૂણ્યું છે? સર, જે વાત કરી કે જે 100 મીટરની એક જે ગૂંચવણ ઊભી થયેલી છે, આ 100 મીટરની ગૂંચવણનો જે છે તે 1960ના દાયકાની અંદર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ વ્યાખ્યા કરી કે હિલ કેને કહેવી. તો ત્યારે એક વ્યાખ્યા નક્કી થઈ અને એ વ્યાખ્યાના આધારે જે 2006ની અંદર આ રાજસ્થાનમાં ઓલરેડી અમલમાં છે, જાન્યુઆરી 2006થી અમલમાં છે. એટલે બાકીના 3 રાજ્યોએ એને એક સમાન ધોરણ અપનાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું, એટલે બાકીના 3 રાજ્યોએ કમિટીએ સ્વીકાર્યું અને સુપ્રીમ કોર્ટે એને સ્વીકાર્યું. અને માત્ર આટલું કરવાથી એ માઇનિંગ શરૂ થઈ જશે એવું નથી. જે ભારત સરકારની જે એજન્સી છે ICFRE, ફોરેસ્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, એ એના માટે એક માઇનિંગ માટે મેનેજમેન્ટ પ્લાન બનાવશે ફોર સસ્ટેનિંગ માઇનિંગ. એ ક્યાં માઇનિંગ થઈ શકે એમ છે, ક્યાં નથી થઈ શકે એમ, ક્યાં પ્રોહિબિટેડ છે, ક્યાં કોઈ રેગ્યુલેશન સાથે થઈ શકશે અને એના માટેનું રિસ્ટોરેશન પ્લાન શું હશે, એ પ્લાન બન્યા પછી જ માઇનિંગ આપવામાં. ત્યાં સુધી તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ નવી માઇનિંગની પરમિશન આપવામાં નહીં આવે. એટલે કે ત્યાં સુધી પ્લાન મંજૂર નહીં થાય ત્યાં સુધી કોઈ નવી માઇનિંગ મંજૂર નહીં થાય. અને આ એક બહુ રેપ્યુટેડ સંસ્થા છે જે આ પ્લાન બનાવશે, જેણે ભૂતકાળની અંદર પણ ઝારખંડની અંદર આવો પ્લાન બનાવેલો છે. એટલે આ પ્લાન બન્યા પછી જ કોઈ પણ પ્રકારનું નવું માઇનિંગ ચાલુ થશે. રાઈટ. મહેશભાઈ, અરવલ્લીનું મહત્વ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ જો આ નિર્ણય લાગુ પડી જતો હોય, ભલે થોડા સમયની વાત છે, થોડા સમય પછી ધારો કે આ વ્યાખ્યા પ્રમાણે ને આ જે પ્રમાણેની ગાઈડલાઈન છે એ પ્રમાણે બધું થઈ જાય, તો પછી ભવિષ્ય કેવું રહેશે? આપને શું લાગે છે અને આ નિર્ણય કેટલો લાભકારી રહેવાનો છે? આમાં 2 વસ્તુ છે. એક તો મેં પત્રકાર પરિષદ સાંભળી ભૂપેન્દ્રભાઈ યાદવની, એમણે તો 100 મીટરથી નીચે ગયા છે. એમણે તો એવું કીધું કે માનો કે પર્વત જમીનનું જે સ્તર છે બહારથી દેખાતું એનાથી 20 મીટર ઊંડો હોય તો ત્યાંથી ગણવાનું. જો ત્યાંથી ગણો તમે તો 80 મીટર થાય ઉલટાનું. એમણે તો એવી રજૂઆત કરી, તમે સાંભળો તો તમને આઈડિયા આવશે. એ ઉતાવળમાં બોલી ગયા કે શું બોલી ગયા ખબર નથી પડી, પણ એમણે એમ કીધું કે અમે ઊંડાઈ માપીશું અને ત્યાંથી ગણતરી કરીશું. તો ત્યાંથી ગણતરી કરશો તો પછી 80 મીટર થાય, 100 મીટરે ના થાય. બીજી વાત એ કે મેપિંગ થયા પછી જ ખબર પડે. જો આ ભારત સરકારે સુપ્રીમ કોર્ટના કહેવાથી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાને કામ સોંપ્યું અને કેમ્પા ફંડમાંથી એનું મેપિંગ થયું અને એમાં આ લોકોએ કહ્યું કે ભાઈ માત્ર
8.7% જ પર્વતો 100 મીટરથી ઊંચા. આ ભારત સરકારની જ સંસ્થા છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, એનું આ હતું. એટલે કન્ફ્યુઝન ઊભું થાય છે કે ભાઈ આ 100 મીટરની રેન્જ, 500 મીટરની રેન્જ, અને એ જો થાય તો લોકોને બીક છે કે અત્યારે બી આટલા બધા કડક કાયદાઓ હોવા છતાંય ગેરકાયદેસર માઇનિંગ થાય છે એવું સરકારે આ કોર્ટમાં જ સ્વીકાર્યું. સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી, હું તમને લખેલું વંચાવું કે એમણે કહ્યું કે દેર ઇઝ નંબર ઓફ ધ ઇલીગલ માઇનિંગ એઝ ગોઈંગ ઓન. તો એટલે લોકોને એ બીક છે કે ભાઈ આટલા કડક કાયદાઓ હોવા છતાંય ઇલીગલ માઇનિંગ થાય છે. હવે જો 100 મીટરનો જો આવી જાય કાયદો અથવા તો 500 મીટરની રેન્જવાળો આવી જાય તો છૂટો દોર મળી જાય એવી બીક છે. અને એટલા માટે માત્ર પત્રકાર પરિષદ કરે ના ચાલે ને એમાં આ ગેરમાર્ગે દોર્યા તમે. 20 મીટર ઉલટાનું ઊંધું થયું કે 80 મીટર જ કહ્યા એમણે. તો કાયદેસર ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે આનું એક જીસ્ટ બહાર પાડવું પડે ત્રણેય ભાષામાં. ગુજરાત માટે ગુજરાતી, હિન્દી, રાજસ્થાન, હરિયાણામાં વપરાય છે ને અંગ્રેજીમાં, તો લોકોને સાચી સમજણ પડે. પણ તમે કહી દો, ખાલી મોઢેથી કહી દો એવું ના ચાલે. મોઢાની વાતો નથી બધી માન્ય હોતી. તમારે કાયદેસરનું તમારું છે તંત્ર આખું, તો બહાર પાડો ને. કેમ નથી બહાર પાડતા? અને તમે 20મી નવેમ્બરે ચુકાદો આવ્યો, એ પછી આ સોશિયલ મીડિયા ચાલુ થઈ, યુટ્યુબ ચાલુ થયું, ચેનલો ચાલુ થઈ, તો તમે 1 મહિનો અને 1 દિવસ પછી તમે આ વાત કરો છો. અને એ બી આની સ્પેશિયલ વાત નથી કરી, કોઈક બીજી પત્રકાર પરિષદ હતી એમાં કોઈકે પ્રશ્ન પૂછ્યો, એમાં ભૂપેન્દ્ર યાદવે જવાબ આપ્યો. તો કેમ સરકાર ઊંઘે છે? સરકારે આંદોલન ગેરમાર્ગે દોરનારા છે લોકો, તો સાચી હકીકતો સાથે એમણે કાયદેસર નોટિફિકેશન બહાર પાડવું જોઈએ એવું હું માનું છું. બિલકુલ રમીલાબેન, જે પ્રમાણે મહેશભાઈ કહી રહ્યા છે કે કાયદેસરનું એક નોટિફિકેશન બહાર પાડવું જોઈએ, જેના કારણે લોકો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે કે કેટલાક એવા પક્ષો કે કેટલાક એવા લોકો એમને ગેરમાર્ગે જો દોરી રહ્યા છે તો પછી એ ત્યાં ને ત્યાં અટકી જાય. એટલે આપના મતે આ વિરોધને શાંત કરવા માટે શું થવું જોઈએ? બેન, એક વાત હું આપને કહું કે 2 વર્ષથી સરકાર અરવલ્લીને ગ્રીન કરવાની પહેલ કરી રહી છે. પહેલી વાત તો આપ સમજો, જો અરવલ્લીને ખંડન જ કરવું હોય તો એને ગ્રીન કરવાની પહેલ શા માટે કરે? બીજું, આપણી જે ગિરિમાળા છે એ આપણી પ્રાચીન ધરોહર છે, સંસ્કૃતિ છે, અને એમાંથી અનેક નદીઓ નીકળે છે. નદીઓના કિનારે આપણા શહેરો વસેલા છે, એટલે આપણી જિંદગી વસેલી છે. ત્યાં આનું ખનન શક્ય જ નથી. બિલકુલ વસાવડા સર, જે પ્રમાણે બેન પણ કહી રહ્યા છે કે ખનન શક્ય નથી, પણ આપને એવું લાગે છે કે જે પ્રમાણે જો આ પ્રમાણે ગાઈડલાઈન અનુસાર જ આગળ હવેની જેટલી પણ પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવે તો પછી જે ગેરકાયદે ખનન છે એને પણ વેગ મળી શકે, અને સાથે સાથે સરકાર પણ અમુક જે પરવાનગી આપવાની છે કે સરકાર હસ્તકની જે વસ્તુઓ થવાની છે એમાં પણ ક્યાંક છૂટો દોર મળી શકે. નથી માનતો કે છૂટા દોરથી આ માઇનિંગને વેગ મળશે. હું એમ માનું છું કે જે આ પ્લાન બનશે તેની અંદર ખૂબ જ રેગ્યુલેટેડ વેની અંદર માઇનિંગ મળશે, અને એના માટેના તમામ નીતિ નિયમો નક્કી કરવામાં આવશે. અને ફરી કહું કે એ જે પ્રક્રિયા છે એ ક્યાંય નથી જતી. જે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ છે, આ તમામની જ્યાં ના પાડી છે ત્યાં ના જ પાડેલી છે, અને એ ના જ રહેશે. એટલે આખું અરવલ્લી તમામ ખાણોમાં પરિવર્તિત થઈ જશે એવું હું નથી માનતો. બિલકુલ મહેશભાઈ, આપને પણ મારો એ જ ક્વેશ્ચન છે, અને સાથે સાથે એ પણ સમજવું છે કે આ વિરોધને શાંત કરવા માટે હવે જે પ્રમાણે આપે કહ્યું કે અલગ અલગ ભાષાઓમાં એક જાહેરાત કરવી જોઈએ, પ્રેસ કોન્ફરન્સ તો ચલો દૂરની વાત છે, પણ એક આધિકારિક રીતે એક વાત કહેવી જોઈએ સરકારે. એના સિવાય કઈ રીતે લોકોનો આ જે ગુસ્સાનો જુવાળ છે એ શાંત કરી શકાય? સર, સીધી વાત છે કે આ ડેફિનેટલી મેં વાંચી, તમને આ જજમેન્ટ છે મારી પાસે, એમાં તો એવું જ લખ્યું છે, અને એનું સસ્ટેનેબલ માઉન્ટ પ્લાનિંગની વાત છે. તો એને આધારે જ થવાનું. એટલે લોકોમાં અસંતોષ છે કે ભાઈ જો આને કાયદેસર સિક્કો મળી જાય, અત્યારે બી ઇલીગલ માઇનિંગ ચાલે છે, અને એમાં જો આવું જ થાય અને 2 પર્વતો વચ્ચેનું 500 મીટરની ગેપ હોય અને એને તમારે રેન્જ નહીં ગણવી, એ જો આ જજમેન્ટમાં આવી જાય, સાહેબની વાત સાચી કે 4 ટાઈગર અભયારણ્યો છે, એમાં 22 જેટલા વન્યજીવોના છે, એ તો પ્રોટેક્ટેડ છે જ, એમાં તો કોઈ સવાલ જ નથી. એમાં તો ગમે તે હોય એને પ્રોટેક્ટ રાખવા જ પડે. પણ બાકીની જે જગ્યાઓ છે જેમાં નોન ફોરેસ્ટ જાહેર થાય અને આવું જો વ્યાખ્યાયિત થાય આ વ્યાખ્યા આધારે, તો મુશ્કેલી થાય. અને એટલા માટે લોકોનો અસંતોષ છે કે હજુ તો પ્લાનિંગ આવ્યો નથી, પણ એ પ્લાનિંગ આની ઉપર જ બનાવો. સસ્ટેનેબલ માઉન્ટ પ્લાન જે બનાવવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે 6 મહિનાની અંદર, એ આ વ્યાખ્યાને આધારે બનશે. એટલે લોકોમાં અસંતોષ છે. એટલે હવે તો અનુભવે નીવડે કે કેમનું આવે છે અને કેટલી છૂટ આપે છે. પણ સરકારે આમાં એ બી લખ્યું છે કે ભાઈ રિસ્ટ્રિક્ટેડ છે, એમાં પણ જો તમારે આ એક છે એટોમિક અને બીજા જો મિનરલ્સ કે માઇન્સ મળવાના હોય તો પછી એને છૂટ આપવી.
પ્રતિબંધિત એરિયામાં પણ એવી પણ એક જોગવાઈ છે. એટલે લોકોને બીક છે કે ભાઈ આ બધું ઘણી વખતે ટ્રાન્સપ્લાન્ટ પ્રોસેસ નથી હોતી, ભલે આપણે વાત કરીએ પણ સમટાઈમ્સ ઇટ ઇઝ નોટ ઇન ધ પબ્લિક ડોમેન. એટલે લોકોને એટલે અસંતોષ છે અને આવી આ જે ચાલ્યું છે આંદોલન એનું પરિણામ છે. બિલકુલ આશા રાખીએ કે લોકોના જે પ્રશ્નો છે એનો જવાબ તાત્કાલિક ધોરણે એમના સુધી પહોંચી જાય, જેના કારણે આ જે આંદોલન છે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે એ અટકી જાય. આપ તમામનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. થેન્ક યુ સો મચ. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.